નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીડી ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી. અને એમાં પણ ખાસ કરીને માત્ર ને માત્ર પીટીસી માટે જ નવી ચેનલ બનાવી છે. તો આ નવી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, એટલે કે પીટીસીની એડમિશનથી લઈ અને અંત સુધી તમામ જે સંપૂર્ણ માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે. તો પીટીસી એડમિશન પ્રક્રિયા 2026-27ની જાહેરાત આવી ગઈ છે. સાથે સાથે ફોર્મ સ્વીકાર કેન્દ્રોની યાદી પણ આજે જાહેર થઈ ગઈ છે. તો ઓનલાઈન ફોર્મ ભર્યા પછી જ તમારે જમા કરાવવા માટે ક્યાં જવાનું રહેશે, એડ્રેસ સાથે માહિતી જોઈશું. સાથે સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એનો ઓલરેડી વિડીયો આપણે બનાવી દીધો છે. ના જોયો હોય તો તમે પ્લે લિસ્ટમાંથી જોઈ શકશો. અને જો તમારે પીટીસીની અંદર ફોર્મ ભરવાનું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે ઉપયોગી છે. તો અંત સુધી જોજો, જેના કારણે તમે કોઈ પણ પ્રકારની માહિતીથી બાકી ન રહી જાઓ. સંપૂર્ણ A to Z માહિતી તમને આપી દઈશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા પીટીસીની અંદર એડમિશન લેવા માટે તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવા. કયા ડોક્યુમેન્ટ જોઈએ એની માહિતી ઓલરેડી ઘણા સમય પહેલા મેં ચેનલ ઉપર આપી દીધેલી છે. અને એનો વિડીયોની લિંક હું ટેલિગ્રામ અને આપણા વોટ્સઅપ ગ્રુપ ચેનલની અંદર પણ આજે જ મૂકી દઉં છું. સાથે સાથે ફોર્મ ઓનલાઈન ભરવાનું છે અને ફોર્મ ભર્યા પછી તમારે જે ફોર્મ છે એની પ્રિન્ટ કઢાવવાની છે, તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કઢાવવાની છે, એની ફાઇલ બનાવી અને અહીંયા જે ડીએલએડ વર્ષ 26-27 પ્રવેશ અરજીપત્રક સ્વીકાર કેન્દ્રો આપ્યા છે ત્યાં એ તમારું ફોર્મ અને ડોક્યુમેન્ટ ફરજિયાત જમા કરાવવાના છે. અને ત્યાં 100 રૂપિયા જેટલી ફી હોય છે એ ભરી અને એની પહોંચ મેળવવાની છે. તો જ તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે, અન્યથા તમારું ફોર્મ રદ થઈ શકે છે અને રદ થઈ જશે. તો સૌથી પહેલા અહીંયા સ્વીકાર કેન્દ્રનું નામ આપ્યું છે, કયો જિલ્લો લાગે છે અને સ્વીકાર કેન્દ્ર ખાતે જે નિયુક્ત કરેલા વર્ગ 2 કક્ષાના અધિકારીનું નામ અને હોદ્દો આપેલો છે. તો મોટાભાગના સ્વીકાર કેન્દ્રો અહીંયા જોઈ શકો છો, જે ડાયટ હોય છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ત્યાં આપેલું છે. અહીંયા મહેસાણાનું છે, એના પછી દાહોદની અંદર 2 કેન્દ્રો છે, આણંદમાં છે, અમરેલીમાં છે, અમદાવાદની અંદર 2 કેન્દ્ર છે. એના પછી બનાસકાંઠા અને વાવથરાજનું અહીંયા ભેગું આપેલું છે, એ ખાસ ધ્યાન રાખવાનું. પાલનપુરની અંદર, એના પછી અરવલ્લી, ભરૂચ છે, નર્મદા છે, એના પછી વડોદરા, રાજકોટ, ખેડા, બોટાદ, કચ્છનું છે, જે ખાસ વલસાડ, જુનાગઢ છે, ડાંગનું વધઈમાં છે, પાટણનું, છોટાઉદેપુર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા. એના પછી બીજી યાદીની અંદર તાપી છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, ગોધરા પંચમહાલનું અહીંયા ભેગું જોઈ શકો છો, જામનગર, મહીસાગર, નવસારી, સુરત, પોરબંદર, સાબરકાંઠા, મોરબી અને ગાંધીનગર. ટોટલ 33 સ્વીકાર કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. હવે તમારે કઈ જગ્યાએ જમા કરાવવું, તો ખાસ આમાં જે તમારું નજીક હોય ત્યાં તમે જમા કરાવી શકો છો. એવું કશું નથી કે તમારા જિલ્લામાં જ જઈને જમા કરાવવાનું. જે તમને નજીક લાગતું હોય ત્યાં તમે જમા કરાવી શકશો. ફોર્મ ભર્યા પછી પ્રિન્ટ લઈ અને ફરજિયાત જમા કરાવવાની છે. આનું લિસ્ટ પણ હું આપણે ટેલિગ્રામમાં મૂકી દઉં છું. તો કાલે ફોર્મ ભરવાનું શરૂ થશે, એટલે ફોર્મ કેવી રીતે ભરવું, પ્રિન્ટ કેવી રીતે કાઢવી એની A to Z માહિતી મળશે. સાથે સાથે જો તમારે કોઈ પણ પ્રકારની ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો સંપર્ક નંબર આપેલા છે, જેના ઉપર તમે ઘરે બેઠા ફોર્મ પણ ભરાઈ શકશો. અન્ય માહિતી પણ તમને કાલે મળી જશે. તો આ જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે હવે પછીના પીટીસીને લગતા તમામ વિડીયો આપણી નવી જે પીટીસીની ચેનલ છે એની અંદર મળશે. ફરી મળીશું નવી વિડીયો સાથે, નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.